કેમ છો મિત્રો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે હું છે ને બરોડા છું, બરોડા ફરવા આવ્યો છું, સ્પેશિયલ ફરવા. અને એ પણ એકલો એકલો આવેલો છું, બોલો. અને આજે બસ ફરવું છું. જો રાત્રે અહીંયા સયાજીગંજ રોડ ઉપર છું અને બહુ મસ્ત, એટલે મજા આવે એવું વાતાવરણ છે ભાઈ. કોઈ બરોડાનું છે, બરોડાનું હોય તો નીચે કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. અને જોઈ હવે, આમ તો મેં કાંઈ બરોડામાં કોઈ કાંઈ વસ્તુ બીજું નવું જોયું નથી, પણ ફરું છું હવે. જેમ જેમ આગળ જાવ એમ તમને કહેતો જાવ કે અહીંયા શું શું છે. બરોડામાં એક ખાણીપીણી છે ને, એ બહુ વખણાય છે, તો એ પણ બહુ મસ્ત છે. તો આપણે ત્યાં પણ મુલાકાત લેશું એમ થોડુંક. તો ચાલો મારી સાથે જ રહેજો, સ્કીપ કરતા નહીં વિડીયો. અને આજે બરોડામાં ધમાલ ધમાલ નથી હો ભાઈ, આપણે કોઈ ધમાલ કરવા આવ્યા નથી, ખાલી ફરવા આવ્યા છીએ. તો જો એક તો પાછળ લોકેશનમાં શું છે એ ખબર નથી, પણ બહુ મસ્ત છે, તમને દેખાડું. જો આ બરોડામાં છે ને, આ જગ્યા બહુ મસ્ત છે, સયાજીગંજ એરિયા કહેવાય છે. અને કયો આ શું કહેવાય છે એ નથી ખબર મને. લગભગ એની સામે પોલીસ ચોકી છે અને રોડ બી એકદમ ક્લીન હો ભાઈ બરોડામાં, અને ટ્રાફિક પણ ઓછો છે. અમારા સુરત જેવું નથી કે ભાઈ જોરદાર ટ્રાફિક હોય ને. ટૂંકમાં બધા એજ્યુકેટેડ પર્સન જોયા આપણે આજે બરોડામાં. અને આ બાજુ જો તક કાફે, હોટલ્સ ને બધું. મેં કીધું ને, ખાણીપીણીનું તો બરોડામાં બહુ જોરદાર નામ છે. આ બાજુ અજય છે. અને હવે આગળ વધીએ, શું શું છે તે જોઈ. તો જો બરોડામાં એક તો આપણે અત્યારે સયાજીગંજ રોડ અને ખાણીપીણીની દુકાન ભાઈ. આપણે તો શું છે કે ઓલો પથરીનો પ્રોબ્લેમ છે, પથરીનો પ્રોબ્લેમ હો ભાઈ. એટલે આવું બધું ફાસ્ટ ફૂડ નથી ખાવું આપણે. જોઈએ આગળ આગળ શું શું છે એ જોઈને મજા લઈ લઈએ. આજે સામે હોટલ એપેક્સ, જોરદાર છે હો એરિયા ભાઈ. આમ જો જોરદાર એટલે જોરદાર એરિયા છે. અહીંયા ખાણીપીણીની પણ વસ્તુ છે. સામે હોટલ એપેક્સ અને આ બાજુ જો કેવો મસ્ત વ્યૂ આવે. લગભગ સામે કોલેજ છે એવું લાગે છે મને, પણ વ્યૂ બહુ મસ્ત છે. આ બાજુ ખાણીપીણી જ દેખાય છે મને. હમણાં બહારનું ખાવાનું બંધ છે ને, એટલે એ પેલા દેખાય મને. અને આમ જુઓ તો ખરા, 4 વ્હીલના ઢગલા પડ્યા છે ભાઈ. આ બધા અહીંયા ખાવા આવે છે, બોલો. ચાલો આપણે આગળ આગળ જોતા જઈએ છીએ અને પછી વયા જઈએ આપણે આપણા રૂમ ઉપર. તમને આજે મારે કઈ હોટલમાં રોકાણું છું ને, એ બી હું તમને દેખાડું છું. પણ બરોડામાં મોજ કરવાની છે. ઓમ સાઈ પાવભાજી પરોઠા પુલાવ. સામે આવું બધું છે. જો સામે મસ્કા બંધ હોય, મસ્કા બંધ ભાઈ આવ્યા, મસ્કા બંધ ગ્રીલ સેન્ડવીચ. આ બાજુ તો જો ભાઈ ઢોસામાં લાઈન લાગી છે. ફાસ્ટ ફૂડ જ છે નકરું. અને લગભગ રાતના આ એરિયા 2 વાગ્યા સુધી ચાલુ હોય છે. 2 વાગ્યા સુધી તો ઓલમોસ્ટ ચાલુ હોય છે. ને બધા જો સ્પેશિયલ એટલે સ્પેશિયલ અહીંયા નાસ્તો કરવા જ આવે છે. કેટલા અપાટી ને આ ને તે ને. અને અહીંયા છે આપણી હોટલ હો ભાઈ, હોટલ અદિતિ. ચાલો હવે અદિતિમાં એન્ટર થાય છે.
આપણી હોટલ અહીંયા રોકાયેલા છીએ, જોઈ લઈએ. ઓહ, હોટલ પણ જબરજસ્ત છે, પણ અહીંથી જોઈ લ્યો તમે નજારો. ખાણી પીણીની નકરી નકરું એટલે નકરું ખાણી પીણીની લારીઓ ભાઈ. જો બધા છે ને બરોડા વાળા બધા અહીંયા જ આવે. ઓ ભાઈ, આવો છો તમે? કોઈ છો બરોડામાં? મારા વ્લોગ જોતા હોય અને કોઈ બરોડાનું હોય તો ભાઈ કોમેન્ટ કરજો, શેર કરજો. અને આવી જાય છે પાછા આપણે હોટલ તરફ. હોટલ પણ કેવી છે એ બી જોઈ લઈએ. આવું છે ભાઈ હોટલમાં. ये देखो मैनेजर साहब है, मैनेजर साहब. और હોટલમાં બહુ મજા આવે એવું છે અને મસ્ત છે હોટલ. એકદમ સ્ટેશન પાસે જ છે, બરાબર ને? સ્ટેશન કે પાસે ના. તો જોયું ને મિત્રો, એકદમ એટલે એકદમ નજીક. ફર્સ્ટ ક્લાસ હોટલ છે. આમ જો હજી ગોળ પર મજા આવે. આમ રમત ઉજી ગઈ. તો ચાલો હવે આપણે આપણા રૂમમાં જઈએ. લિફ્ટ બોલાવી ગઈ, લિફ્ટ. કેટલા માળ છે? 809, એટલે 8મો માળ. 608 હું લિફ્ટમાં છું. હો ભાઈ, જો લિફ્ટમાં ઉભો છું. 6ઠ્ઠો માળ આવી ગયો. ફસાઈ ન જાઓ ભાઈ, બાપલા બચાવજો. ફસાઈ જાવ તો. આવી તો ગયો. ચાલો, 608 નંબર જોઈ લો મિત્રો કેવી છે. અને આ ઊંઝા સિંહ સિંહ, ઊંઝા સિંહ સિંહ. અલા ભાઈ, આ કેમ ખુલતું નહીં ભાઈ? અલા ભાઈ, એ ભાઈ કેમ ખુલતું નહીં? બોલો નહીં ભાઈ. અંતે ખુલી ગયું લાગે. જો चल निकाल. अंधेरा कायम रहेगा रूम में. क्या आ गई ना लाइट? ચાલો, તો આપણે આવી ગયા છીએ આપણા રૂમમાં. અને ઈ પેલા દરવાજો પેલા આપણે બંધ કરી દઈએ ને. તમે કયો તો કરવું હો ભાઈ, બાકી નથી કરવો. લોક કરી દઈએ અને બૂટ અહીંયા ઉતારી દઉં છું. હવે 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 જોઈ. હા, તમને રૂમ દેખાડવાનો છે નહીં? દેખાડી દઉં ચાલો. તો જો એવો કંઈક રૂમ છે. અને આ બાજુ બાથરૂમ છે, આ બાજુ બારી છે. તો જ પડદા ટીંગાડ્યા હોય, બારી હોય તો જ. અહીંયા પેલું બેસવાની ચેર છે. હું આવવું જોઈએ અરીસામાં. આ બાજુ અરીસો છે ને પડદા ખુલજા સીમ સીમ. પાછું બહારનો વ્યૂ જોવો રે ભાઈ આપણે. ओह, ये बाहर का व्यू है, देखो बरोड़ा, बरोड़ा का व्यू. બરોડામાં રહેવાની મજા આવે, પણ યાર ગરમી બહુ છે બરોડામાં. હો, સુરત કરતા ને નવસારી કરતા બહુ એટલે બહુ ગરમી છે. મેં આજે નોટિસ કર્યું કે બરોડામાં ગરમી કે બહુ છે ને તમે એમ કેમ પૂછ્યું નહીં કે ભાઈ તમે કેમ બરોડા ગયા છો? એવું પૂછજો. બહુ મોટું રાજ છે, રાજ. હકીકતમાં બહુ મોટું રાજ છે. હું બરોડા આવી ગયો છું અને હોટલમાં રોકાયેલો છું. જો
બહુ મોટું રાજ છે બરોડા આવવાનું કારણ. તો ચાલો મિત્રો, હવે એસી બંધ છે કે ચાલુ? એ भाई एसी हो ना चालू कर दिया, चलो अच्छा हुआ कर दिया. હા, હવે શું કરવાનું છે? હવે આપણે નિરાતે બેસીએ અને ટીવી બીવી ચાલુ કરીએ. કેમ ભાઈ થાની? હા, થયું. પડી ગયું રિમોટ. રિમોટ પડી ગયું. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ છીએ. આગળ શું શું થાય છે એ જોવો, તમે કન્ટિન્યુ રાખો, સ્કીપ કરતા નહીં હો મારા વાલા. કારણ કે ચેતનભાઈ બરોડા આવી ગયા કઈ કારણોસર. તો આ કારણ છે ને, તમારે જોવાનું છે કે કયા કારણોસર બરોડા આવ્યા છે. આવ્યો છું. તો જો મિત્રો, સવાર પડી ગઈ છે હો ભાઈ. ફર્સ્ટ ક્લાસ. જો સવાર પડી ગઈ છે અને હવે આપણે પાછા બહાર નીકળીએ છીએ. અને કઈ બાજુ જવું એ તો મને નથી ખબર, પણ હવે ક્યાંક નીકળીએ પછી ખબર પડશે. તો ચાલો, હવે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયો ફર્સ્ટ ક્લાસ, અને હવે આપણે બહાર નીકળશું. તો ચાલો મારી સાથે જ રહેજો, આગળ વધીએ આપણે. જો લિંક બોલાવી લીધી છે, અને એકચ્યુઅલી આપણે એટલે બરોડા આવ્યા હતા કે મહારાણી યારે થોડીક માથાકૂટ થઈ ગઈ હતી, એટલે પછી હું આવતો રહ્યો અહીંયા ફરવા. બીજું કાંઈ કારણ નથી. હા, કારણ કે હમણાં થોડુંક ઘરમાં માથાકૂટ થઈ ગઈ હતી, એટલે મેં કીધું હાલો હવે હું નીકળી જાઉં છું, તમે તમારી રીતે રહ્યો, હું આવી ગયો બરોડા. તો જો મિત્રો, હવે છે ને આપણે હોટલની બહાર નીકળી ગયા છીએ ને એક નાસ્તો કરીએ, બરાબર ને? સવારમાં ઉઠીને નાસ્તો કરવો પડશે. જોઈએ હવે અહીંયા શું શું મળે છે, કારણ કે ખાણીપીણી તો અત્યારમાં બંધ જ હોય, પણ ક્યાંક ખુલ્લું હશે, આપણે જોઈ લઈએ. ચાલો, આવી ગયા ચા પીવા. ગાંઠિયા ગાંઠિયા તો જોઈ જ ભાઈ.
જો મિત્રો આખો દિવસ આજે આપણે રખડ્યા છીએ અને હવે પાછા જાય છે નવસારી તરફ. બહુ મજા આવી ગઈ. પાછળ બધો મસ્ત મોલ ને એવું બધું છે. તો ચાલો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.